નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બોર્ડનું પેપર આપણું 8 તારીખે આવવાનું છે, બરાબર. તો એની પહેલાં આઈએમપી પ્રશ્નોની આપણે વાત કરીએ તો સેક્શન બીના એટલે કે 2 ગુણના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, એની આ વિડીયોની અંદર આપણે વાત છે તે કરવાના છે, બરાબર. ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ કે ભાઈ આ 2 માર્ક્સના જે પ્રશ્નો છે કયા કયા ચેપ્ટરમાંથી આવવાના છે. તો ભાઈ પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, બરાબર. ત્રીજું ધાતુ અધાતુ, પાંચમું જૈવિક ક્રિયા, સાતમું આપણે સજીવો કેવી રીતે પ્રજનન કરે, 10મું ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, 11મું ચેપ્ટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને 13 આપણું પર્યાવરણ, બરાબર. આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પ્રશ્નો મિત્રો બ્લુપ્રિન્ટ પ્રમાણે આવશે. ચાલો સેક્શન બી ના પ્રશ્નો છે, બરાબર. તો પહેલા ચેપ્ટર 1 ની અંદર વાત કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન, શ્વસન એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે ગણવામાં આવે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. બીજું છે પદાર્થ એક્સ નું દ્રાવણ ગોળવા માટે વપરાય છે, તો એક્સ નું નામ અને એનું સૂત્ર, અને એક્સ ની પાણી સાથેની પ્રક્રિયા. મિત્રો ખાસ ધ્યાન રાખીને સવાલનો જવાબ છે તે સમજીને લખવું. પછી છે કે ભાઈ સંતુલિત સમીકરણ કોને કહેવાય અને સમીકરણને શા માટે સંતુલિત કરવું જોઈએ, બરાબર. હવે એમાંથી સંતુલિત સમીકરણ શા માટે સંતુલિત કરવું જોઈએ એ આપણને 2 માર્ક્સમાં પૂછે. જો વ્યાખ્યા સાથે એડ હોય તો 3 માર્ક્સની અંદર આવે. ચોથું છે કે એક ચળકતું કથ્થાઈ રંગનું તત્વ એક્સ એને હવામાં ગરમ કરતા કાળા રંગનું થાય છે, તો તત્વ એક્સ નું નામ અને બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો, બરાબર. આ સિવાય આ 5મો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી, ભાઈ તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે? છઠ્ઠો છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા તેને સાફ કરવી જોઈએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને ઉષ્મા શોષક શું કામ કહેવાય? અને 8મું સંયોગીકરણ પ્રક્રિયા એ વિઘટનની વિપરીત એટલે કે વિરુદ્ધ પ્રક્રિયા છે. મિત્રો આ 8 પ્રશ્નો ચેપ્ટર 1 ના છે, જેમાંથી 8 કામના તો છે જ, પણ વધુ કામના હોય એવા પ્રશ્નોની વાત કરું તો મિત્રો પહેલો, બરાબર, ત્યારબાદ 5મો અને 6, 7 અને 8 આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી આની અંદરથી લગભગ બોર્ડની અંદર છે તે હશે જ. ચાલો ત્રીજા ચેપ્ટરમાં વાત કરીએ કે ભાઈ ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું અને ઉભયગુણી ઓક્સાઇડના ઉદાહરણો આપવાના, બરાબર. પછી કારણોમાં મિત્રો છે ત્રીજા ચેપ્ટરમાં આવતા 4 કારણો કે ભાઈ કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા વપરાય પરંતુ સ્ટીલ વપરાતું નથી, કે પછી એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે તેમ છતાં તેનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે થાય, બરાબર. અને સોડિયમ, પોટેશિયમ, લિથિયમ એને તેલમાં કે કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે અથવા તો પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય. 4 કારણો છે તો મિત્રો ખૂબ અગત્યના છે. પછી છે કે ભાઈ મિશ્ર ધાતુ કોને કહેવાય અને 2 મિશ્ર ધાતુના નામ અને એના ઘટકો જણાવો. આ સિવાય કારણ છે કે ભાઈ ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી વાયુ ઉત્પન્ન થતો નથી, સમજાવો, બરાબર. આ મિત્રો મોસ્ટ આઈએમપી કારણ છે. ચલો પછી છે ગેંગ એટલે શું અને ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના ઉપર રહેલો છે? આ પણ પરીક્ષામાં પૂછી શકે. 17મો છે કે ભાઈ એક્વા રિજિયા રોયલ પાણી શું છે અને એમાં કઈ કઈ ધાતુઓ ઓગળી શકે, બરાબર. આ ત્રીજા ચેપ્ટરના પ્રશ્નો હતા. ચલો 5મા ચેપ્ટરમાંથી છે કે ભાઈ ફેફસામાં વાયુ કોષ્ઠ અને મૂત્રપિંડ નલિકાની રચના અને ક્રિયાવિધિની તુલના કરો. મિત્રો સ્વાધ્યાયની અંદરનો પ્રશ્ન છે, તફાવતના સ્વરૂપમાં છે તે લખવાનો, બરાબર. પછી છે જલવાહક અને અનવાહક વચ્ચેનો તફાવત, પોષણના 2 પ્રકારો વચ્ચેનો તફાવત, સ્વયંપોષી અને વિષમપોષી, બરાબર. તફાવત મોસ્ટ આઈએમપી આ બંને, ત્રણેય તફાવત. પછી છે આપણા જઠરમાં એસિડની ભૂમિકા, એસિડ શું કાર્ય કરે. 22મો કે ભાઈ મનુષ્યના રુધિરનું બેવડું પરિવહન સમજાવો અને તે શા માટે જરૂરી છે, બરાબર. પછી છે કે ભાઈ આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે અને પ્રક્રિયા ક્યાં થાય છે એ સમજાવો. આ સિવાય તફાવત છે કર્ણક અને ક્ષેપક.
બરાબર. 2 માર્ક્સની અંદર લસિકા અને એના કાર્યો પણ મોસ્ટ આઈએમપી. પછી કારણ પરિચય, પિત્ત રસમાં પાચક ઉત્સેચક ન હોવા છતાં તે અગત્યનો પાચક રસ છે, સમજાવો. અને 27મો પ્રકાશ સંશ્લેષણ શું છે, એનું સમીકરણ અને એની ઘટનાઓ. 2 માર્ક્સમાં પણ પૂછે, 3માં પણ પૂછે. બરાબર. ચલો, આટલા પ્રશ્નો હતા મિત્રો ચેપ્ટર 5 માંથી. ચલો હવે વાત કરીએ 8મું ચેપ્ટર 7મું કે ભાઈ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો સવાલ છે કે ભાઈ પ્રજનન એ આવશ્યક પ્રક્રિયા છે, પરંતુ વ્યક્તિગત સજીવની જીવતતા માટે નહીં, સમજાવો. અને જાતીય સંક્રમિત રોગો વિશે ટૂંકનો કયા એટલે ખાલી રોગના નામ નથી લખવાના, વ્યાખ્યા, કેવી રીતે ફેલાય અને એ રોગો. બરાબર. પછી 2 માર્ક્સમાં પ્રજનન કોષોના પ્રકાર અને એની લાક્ષણિકતા, શુક્રકોષ, અંડકોષ. ચાલો 31મો પ્રશ્ન અને 33મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે મિત્રો. ડીએનએની પ્રતિકૃતિનું મહત્વ શું છે અને ડીએનએની પ્રતિકૃતિ બનવી જરૂરી શું કામ છે. બંને સવાલ અલગ અલગ છે, જવાબ અલગ અલગ છે, ધ્યાન રાખવું. પછી છે દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે. અને 34મો સવાલ કે ભાઈ કોષીય પ્રજનન સમજાવો. અને 35મી છે કે ભાઈ વાનસ્પતિક પ્રજનન શું છે અને કોઈ પણ 2 એના ફાયદા જણાવો. બરાબર. તો મિત્રો આટલા આ પ્રશ્નો છે ચેપ્ટર 7ના, સજીવો કેવી રીતે પ્રજનન કરે. ચલો માનવ આંખની વાત કરીએ તો કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળા રંગનું કેમ દેખાય છે. બરાબર. આ મોસ્ટ આઈએમપી મિત્રો કે ભાઈ ગ્રહો કેમ ટમટમતા નથી, સમજાવો. અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ, નજીક બિંદુ, વ્યાખ્યા આપવાની. સ્વચ્છ આકાશનો રંગ ભૂરો દેખાય છે, શા માટે. અને કારણ આપો. ભય દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. બરાબર. ચલો એના પછી છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાં કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા તાર ઉપર અનુભવાતા બળની દિશા નક્કી કરવાનો નિયમ, એટલે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખવાનો આખો. પછી છે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ. બરાબર. એટલે જમણા હાથના અંગૂઠાનો નિયમ. પછી ઘરેલું પરિપથમાં વપરાતા 2 સુરક્ષા ઉપાયોના નામ. તો અર્થિંગ અને ફ્યુઝ, ખાલી નામ નહીં, ચોપડીમાં ઇન્ટેક્સનો પ્રશ્ન છે, એના વિશે થોડીક વાત પણ કરવાની 2 માર્ક્સમાં છે એટલે. પછી ઓવરલોડિંગને અટકાવવા માટેના ઉપાયો મિત્રો 2 માર્ક્સમાં અલગથી પૂછી શકે. ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાની વ્યાખ્યા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. બરાબર. આટલા પ્રશ્નો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાંથી. ચલો અને લાસ્ટ છે 13મું ચેપ્ટર. એમાં છે કે ભાઈ આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. સ્વાધ્યાયનો મિત્રો પ્રશ્ન છે. 48મો છે મોસ્ટ આઈએમપી પોષક સ્તર એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને એના વિવિધ પોષક સ્તરો સમજાવો. પછી શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય છે અને કેટલાક જૈવ અવિઘટનીય છે. ચલો પછી આ પ્રમાણેની આકૃતિ, એમાંથી એ અને બી શું છે એ કહેવાનું છે. અને કારણમાં નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગી છે, સમજાવો. અને બીજું છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા, એ પણ મોસ્ટ આઈએમપી. બરાબર. તો મિત્રો આ હતા 2 માર્ક્સના પ્રશ્નો. બરાબર. પણ ફરી પાછું કે જો તમારે વિજ્ઞાનમાં 80માંથી 80 માર્ક્સ મેળવવાના હોય તો ફક્ત આઈએમપી ના ભરોસા ઉપર નહીં રહેવાનું. આઈએમપી છે, તમે 100% વ્યવસ્થિત સારા માર્ક્સ તમે મેળવી શકો, પણ પૂરા માર્ક્સ મેળવવા માટે કદાચ કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો આપણે બધું જ વાંચેલું હોય તો મેળવી શકાય. બરાબર. તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.